નમસ્કાર. રંગોના પર્વ હોળી ધૂળેટીની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાની સાથે શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી મોદીનો મહાઅભિવાદન વડે વિજય સત્કાર કરવા થનગનજે ભાજપનો પ્રત્યેક નેતા અને સેંકડો કાર્યકર. લોકપ્રિયતાનો ઇતિહાસ રચનાર પોતાના ટોચના મહેનતકશ કાર્યકર ઉપર ગર્વ કરે છે ભાજપ. દેશ માટે અચ્છે દિનનો વાયદો પાડી બતાવનાર પ્રધાનમંત્રી ભાજપ માટે સોનેરી સમય લાવ્યા હોવાથી તેમને સલામી આપે છે સંગઠન. સંઘ અને જનસંઘના સ્થાપકોએ જોયેલું સ્વપ્ન જાણે દિલ્હીમાં આજની સાંજે સજીવન થયું. સમર્થ ભારતના ઉદય માટે 125 કરોડ દેશવાસીઓની શક્તિ કામે લગાડવાનો કોલ આપે છે પ્રધાનમંત્રી. નવા ભારતના ઉદય માટે ડિજિટલ શપથ ગ્રહણનો ઉમેરો નરેન્દ્ર મોદી એપમાં કરવા સાથે તેમાં ઉમેરાયા મનમોહક રંગભર્યા ફીચર્સ. સુકમાના જંગલમાં શહાદત આપનાર સીઆરપીએફના 12 જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હોળીનો તહેવાર નહીં ઉજવે ગૃહમંત્રી રાજનાથસિંહ. માઓવાદી ટોળકીને લડત આપનાર બહાદુર લડવૈયાનું માન જાળવશે ગૃહમંત્રી. જૈન તપ ગચ્છાધિપતિરાજ પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મદિવસ ઉજવણીમાં જોડાયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી. પદયાત્રીઓની સલામતી માટે ધોરીમાર્ગ ઉપર અલાયદી પગદંડી બાંધવાની જાહેરાતનો ટૂંકા ગાળામાં અમલ કરી બતાવવા આપી ખાતરી. ભાવનગર નજીક આવેલા ઐતિહાસિક ખોડિયાર મંદિરે પહોંચાડતી 4 લેન સડકનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. રાજપરા ખોડિયાર મંદિર પરિસરમાં 2 દિવસનો ઉત્સવ શરૂ થતા માઈ ભક્તોનો મહેરામણ દર્શન લાભ માટે ઉમટ્યો. ભાજપના આજના સોનેરી દિવસો પાછળ જેમની જિંદગી ખર્ચાઈ છે તેવા પાયાના લાખો કાર્યકર પૈકી સૂર્યકાંત આચાર્યના જીવન સંસ્મરણનું પુસ્તક બહાર પાડવા માટે જૂનાગઢ પહોંચ્યા તેમના સમકાલીન વજુભાઈ વાળા અને કેશુભાઈ પટેલ. સૂર્યકાંતભાઈના અનુભવ અનેકની કલમે લખાવ્યા પુસ્તકમાં સામેલ કરે છે ડોક્ટર હેમાબેન આચાર્ય. આર્થિક પ્રગતિમાં પશુપાલન કેટલું ઉપયોગી છે તે સમજવા માટે બનાસ ડેરી જોવા આવ્યા યુગાન્ડાના પ્રધાનમંત્રી. ગામડાની દૂધ મંડળીમાં જમા થયેલું દૂધ પ્રક્રિયા પામવા ડેરી પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. ગુજરાતનું ડેરી મોડેલ અપનાવશે યુગાન્ડા. ફાગણી પૂનમ તરીકે જાણીતી હુતાશણી પૂર્ણિમા અને રવિવારનો યોગાનો યોગ હોવાથી અગ્નિ તત્વની પૂજા અર્ચના કરશે ગુજરાત. હોલિકા દહનમાં તામસી અવગુણ હોમીને મનોમય શુદ્ધિનો યોગ રવિવાર હોવાથી ગણાય છે ઉત્તમ. હોળાષ્ટક કમૂરતા પૂરા થતા શુભ પ્રસંગોની ધામધૂમમાં ગુજરાત ડૂબશે. માનવ જિંદગીમાં જેટલા સુખ દુઃખ ઉત્પન્ન થવાનો યોગ હોય તેટલા રંગની છોડ ઉડાડી ધૂળેટી કાલે ઉજવશે ગુજરાત. કોઈને રંગવાનો ને જાતે રંગાઈ જવાનો આનંદ લૂંટી જિંદગીનો ભાર હળવો કરવા તમે પણ કરજો ગમતાનો ગુલાલ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષ દ્વારા થનાર બહુમાન સ્વીકારવા માટે પગે ચાલતા ચાલતા ભાજપના અશોક રોડ કાર્યાલય ઉપર સાંજે પહોંચ્યા ત્યારે ભારતના રાજકારણમાં વધુ એક ઐતિહાસિક ઘટના નોંધાઈ હતી. પક્ષને લોકપ્રિયતાના પરમ શિખર ઉપર પહોંચાડનાર સૌથી મહેનતકશ કાર્યકર જાણે મહાવિજયની ભેટ પક્ષને અર્પણ કરવા આવ્યા હોય તેવો માહોલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે હતો. ભાજપ તરફથી અભિનંદનનો ઋણ સ્વીકાર પ્રધાનમંત્રી કરે ત્યારબાદ સંસદીય બોર્ડની બેઠક યોજાનાર છે જેમાં ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે કોને જવાબદારી સોંપવી તેમના નામ નક્કી થવાના છે. કાબેલિયત, અનુભવ અને કરિશ્મા જેવા માપદંડના આધારે મુખ્યમંત્રી નક્કી થવાના છે કારણ કે 2019ની લોકસભા ચૂંટણી સુધી ભાજપની લોકપ્રિયતા ટકાવી રાખવાની ફરજ તેમણે અદા કરવાની છે. ઉત્તર પ્રદેશમાં 14 વર્ષે ભાજપનો રાજકીય વનવાસ ખતમ કરતો જનાદેશ મળતા સપા, બસપા અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તો આમ આદમી પાર્ટીના દશા પ્રતિક્રિયાનો હરફ ઉચ્ચારવા જેવી પણ નથી રહી. आप निहारी રહ્યા છો भाजपा मुख्यालयથી जीवंत प्रसारण. केंद्र के द्वारा भी, राज्यों के द्वारा भी और स्थानीय स्वराज निकायों के द्वारा भी ये अपने आप में भारतीय जनता पार्टी की विजय यात्रा के इतिहास में एक स्वर्णिम समय है. ये स्वर्णिम समय है और इस स्वर्णिम समय को अचानक प्राप्त नहीं हुआ है. हालात के कारण अचानक नहीं मिल गया है.
कठोर परिश्रम से, त्याग, तपस्या से, सार्वजनिक जीवन की मर्यादाओं का पालन करते हुए लक्षावधि लोगों ने 4-4 पीढ़ी तक अखंड एक निष्ठ पुरुषार्थ करके आज यहां हम पहुंचे हैं। हम लोगों को सौगात में कभी कुछ नहीं मिला और हमें इसका गीला शिकवा भी नहीं है, क्योंकि हम समाज के लिए कुछ करना चाहते हैं, देश के लिए कुछ करना चाहते हैं, इस संकल्प के साथ निकले हुए लोग हैं। भाइयों बहनों, देश के सामने चुनाव केंद्रित सपनों की वर्षा हमने बहुत देखी है। हम 125 करोड़ देशवासियों को साथ लेकर के न्यू इंडिया को सफलतापूर्वक आगे बढ़ाना चाहते हैं। एक पहला मुकाम हमारे सामने है 2022। मैं चुनाव के हिसाब किताब से चलने वाला इंसान नहीं हूं, आप पहले से मैं कहता हूं। मेरे दिमाग में 125 करोड़ हिंदुस्तानियों का हिंदुस्तान है, 125 करोड़ देशवासी। दो 2022 भारत की आजादी के 75 साल होंगे। 75 साल में जो भी यात्रा चली है, जिस रूप में चली है, जिसको भी सेवा करने का मौका मिला, हर किसी ने अपने अपने तरीके से की है और हम इस बात को कभी नकारते भी नहीं है। जिस सरकार को अवसर मिला उसने काम किया है, जिस प्रधानमंत्री को अवसर मिला उसने काम किया, जिस मुख्यमंत्री को अवसर मिला उन्होंने काम किया। हर एक के काम को हम स्वीकार करते हैं, आदर करते हैं। लेकिन 2022 भारत की आजादी के 75 साल, हमारे पास 5 साल का वक्त है। अगर 125 करोड़ देशवासी 5 साल अपने व्यक्तिगत जीवन में एक संकल्प हर वर्ष, संगठन के जीवन में हर वर्ष एक नया संकल्प, जिस इकाई में काम करते हैं उस इकाई में एक नया संकल्प, 2022 तक उसको पूरा करके रहेंगे। अगर देश में ये मूड बन जाए तो ये देश पीछे नहीं रहेगा, मैं विश्वास दिलाता हूं। और इसको बल मिला है चुनाव नतीजों से। 2022 के भारत के सपनों को पूरा करने के लिए 125 करोड़ देशवासियों में एक विकास का जो आंदोलन पैदा करना है, इस सपनों के लिए कुछ कर गुजरने की एक जो तैयारी करनी है, माहौल बनाना है, हर इंसान को जोड़ना है, उसको बल देने का काम इन 5 राज्यों के चुनाव नतीजों ने किया है। और इसलिए भाइयों बहनों, मैं सबसे पहले इन 5 राज्यों के मतदाताओं का हृदयपूर्वक बहुत बहुत अभिनंदन करता हूं। और मैं इन 5 राज्यों के मतदाताओं को विश्वास दिलाता हूं कि भारतीय जनता पार्टी पर आपने जो भरोसा रखा है, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के पास जो भरोसा रखा है, मैं आपको विश्वास दिलाता हूं वो ऐसे ऐसे चेहरे चुन करके आए हैं जिनको शायद कभी किसी ने टीवी पर भी देखा नहीं होगा। ऐसे ऐसे चेहरे चुन करके आपने भेजे हैं जो कभी अखबार की लकीरों में भी कभी उनको स्थान मिला है कि नहीं मिला मैं नहीं जानता, लेकिन उसके बावजूद भी आपने भरोसा रखा है। हो सकता है हमारे लोगों का अनुभव कम होगा, हो सकता है हमारी पहचान व्यापक नहीं होगी, लेकिन
इन पांचों राज्यों को मैं भरोसा देता हूं कि हमारे ये साथी आपकी आशा आकांक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखेंगे। नई चीज सीखनी पड़ेगी तो सीखेंगे, अच्छे इरादे से करेंगे, अच्छा करने का भरपूर प्रयास करेंगे। भाइयों बहनों, आज हम जिन सपनों को लेकर के चल रहे हैं, तब मैं आज फिर एक बार स्मरण दिलाना चाहता हूं। इसी 11 अशोका रोड पर 2014 में यही वरिष्ठ टीम मंच पर बैठी थी और भारतीय जनता पार्टी का संकल्प पत्र, जो पॉलिटिकल फील्ड में घोषणा पत्र कहते हैं, भारतीय जनता पार्टी उसे संकल्प पत्र मानती है, उसका जब देश की जनता के सामने प्रस्तुत करने का अवसर था, उस दिन मैंने एक बात कही थी। खैर, कुछ चीजें ऐसी होती हैं कि उस समय पर समझ नहीं पाते हैं लोग, उनकी सीमा रहती है या समझना चाहते नहीं है। तो मैंने उस दिन जो कहा था उसको बहुत गलत अर्थ में लिया गया था और इतना गलत कर दिया गया था कि कोई दोबारा बोलने की हिम्मत ना करे। लेकिन आज जब सरकार को 2.5 साल से ज्यादा समय हो गया है, एक प्रकार से 5 साल के कार्यकाल के बीच पड़ाव पर हम खड़े हैं, तब मैं 125 करोड़ देशवासियों के सामने मेरी ही उस बात को दोहराने की हिम्मत करता हूं। बातें मैंने कही थी और उसमें से गलत करने का कोई कारण नहीं था, लेकिन करने वालों ने किया था। एक मैंने कहा था कि हम नए हैं, हमारा अनुभव भी कम था, क्योंकि कभी संसद भी के सदस्य भी नहीं रहे थे। लेकिन संकल्प पत्र रखते समय मैंने कहा था कि हम मनुष्य कोई भी है, गलती कर सकता है। तो मैंने कहा था हमसे गलती हो सकती है, लेकिन गलत इरादे से कोई काम नहीं करेंगे। दूसरी बात मैंने कही थी, हम परिश्रम की पराकाष्ठा करेंगे। परिश्रम की पराकाष्ठा करेंगे, ये मैंने दूसरा देश को वादा किया था। और तीसरा मैंने कहा था, हम जो कुछ भी करेंगे प्रामाणिकता के साथ करेंगे। मुझे खुशी है साथियों कि ये एक ऐसा प्रधानमंत्री है जिस पर ये पूछा जाता है कि इतना काम क्यों करते हो, इतनी मेहनत क्यों करते हो। इससे बड़ा जीवन का सौभाग्य क्या हो सकता है।
मैं फिर एक बार पांचों राज्यों के मतदाताओं को, वहां के नागरिकों को हृदय से बहुत बहुत धन्यवाद करता हूं हम पर विश्वास रखने के लिए। और ये बात मैं कहना चाहूंगा कि लोकतंत्र में सरकार बनती है बहुमत से, लेकिन चलती है सर्वमत से। और इसलिए भारतीय जनता पार्टी की सरकार जिन्होंने वोट दिया है उनकी भी है, जिन्होंने वोट नहीं दिया उनकी भी है। जो साथ चले उनकी भी है, जो सामने रहे उनकी भी है। सरकार को कोई भेदभाव करने का हक नहीं है और न ही भारतीय जनता पार्टी ऐसे किसी हक को स्वीकार करती है। और इसलिए वोट दिया न दिया वो चुनाव नतीजों तक ठीक है, उसके बाद उत्तर प्रदेश है तो सब पे सब उत्तर प्रदेश की वो सरकार है, वो सरकार सब उत्तर प्रदेश वासियों के लिए। मणिपुर की सरकार है, गोवा की सरकार है, पंजाब की सरकार है, उत्तराखंड की सरकार है। सरकार सबकी होती है, सबके लिए होती है और सबको साथ लेकर के चलने के लिए होती है। इस पवित्र विचार को लेकर के ही हम काम करते आए हैं, काम करते रहेंगे और हम जितने नए अवसर मिलेंगे, हर नए अवसर में न्यू इंडिया बनाने के लिए, नए हिंदुस्तान को बनाने के लिए, न्यू हिंदुस्तान के लिए कोई कसर नहीं छोड़ेंगे। ये मैं देशवासियों को विश्वास देता हूं। फिर एक बार आप इतनी बड़ी संख्या में आए, विजयश्री के बाद देशवासियों को मेरे भाव व्यक्त करने का आपने अवसर दिया, मैं आपका बहुत बहुत आभारी हूं। फिर एक बार अमित शाह उनकी टीम को हृदय से बहुत बहुत अभिनंदन। मेरे साथ बोले भारत माता की, 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 भारत माता की। वंदे 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 वंदे। આપ નિહાળી રહ્યા હતા દિલ્હીથી ભાજપ કાર્યાલયથી પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ। વધુ સમાચાર થોડી ક્ષણોમાં। દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ। સારા દાંતનો ના કોઈ પર્યાય સમજી લો આ વાતનું મૂલ। દાંતની થાય જ કોઈ બીમારી પડે બીજા અંગો પર ભારી। સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર। સ્પષ્ટ બોલવા અને ચાવવા વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર। નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી। આવી હરિયાળી ઉર્જાની લહેર સોલાર રૂફટોપ ઘેર ઘેર સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ લો અને વીજ બિલ ઘટાડો। ગુજરાત સરકારની કિલોવોટ દીઠ ₹10,000 લેખે મહત્તમ ₹20,000ની સબસિડી। કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે ₹20,700ની સબસિડી। આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી। cheda.gujarat.gov.in પર ચેડા માન્ય ઉત્પાદકની યાદીમાંથી કોઈનો પણ સંપર્ક કરશો। સમાચારમાં આગળ વધીએ।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 125 કરોડ ભારતીયની તાકાત ઉપર એક નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી એપમાં નવા ફીચર્સ ઉમેરવા સાથે નવા ભારતના ઉદય માટે શપથ લેવાનું બટન એપમાં મૂકવામાં આવ્યું છે. ટ્વીટમાં તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે ગાંધી, સરદાર અને આંબેડકરને ગર્વ થાય તેવા સમર્થ અને સશક્ત ભારતનું નિર્માણ આપણે 2022 સુધીમાં કરવાનું છે. નરેન્દ્ર મોદી એપના નવા રૂપરંગ અને ફીચર્સ માણવા જેવા છે. છત્તીસગઢના સુકમા ખાતે માઓવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના 12 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હોળીનો તહેવાર નહીં ઉજવવાનું ગૃહમંત્રી રાજનાથસિંહે નક્કી કર્યું છે. જંગલમાં બિછાવેલી સુરંગ શોધવા નીકળેલી ટુકડી ઉપર ઓચિંતો હુમલો થતા સીઆરપીએફના બહાદુર જવાનોએ લડતા શહાદત આપી હતી. ચૂંટણી પરિણામની ઉજવણી વચ્ચે ગૃહમંત્રી તાબડતોડ છત્તીસગઢ દોડી ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા ઘાયલ જવાનોના ખબર અંતર પૂછ્યા હતા. પરમ પૂજ્ય તપ ગચ્છાધિપતિ રાજ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના 98મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ગુરુવંદના ઉત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગચ્છાધિપતિ ભગવંતો, આચાર્ય ભગવંતો, શ્રમણી ભગવંતો અને ભાવિકજનો જોડાઈને ગુરુને વંદન કર્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યના તમામ પવિત્ર યાત્રાધામો જ્યાં જૈન સાધુ સાધ્વીઓ અને પગપાળા કરતા યાત્રિકોને આસાનીથી પ્રવાસ કરી શકે તે માટે એક પ્રાયોગિક પગદંડી પાલિતાણાથી વલ્લભીપુર શરૂ થઈ છે. ભાવનગરના શિહોર નજીક રાજપરા ખોડિયાર મંદિર ખાતે ખાસ ઉત્સવ યોજાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના આગેવાન અહીં હાજર હતા. ભાવનગર પંથક પર મા ખોડિયારના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માતાજીને પ્રાર્થના કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. આ ઉપરાંત તેમણે ખોડિયાર મંદિરથી હાઈવે રોડ સુધીના નિર્માણ પામેલા પાકા રસ્તાનું પણ લોકાર્પણ કર્યું હતું. ખોડિયાર ઉત્સવની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ભાજપના વર્તમાન સોનેરી સમય પાછળ સંઘ જનસંઘના અનેક કાર્યકરોનું બલિદાન છે. તે પૈકી સૂર્યકાંત આચાર્યને યાદ કરવાનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાઈ ગયો. મૂલ્યનિષ્ઠ આગેવાન સૂર્યકાંતભાઈના સંસ્મરણ ધરાવતા પુસ્તકનું વિમોચન યોજાતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા. પોતાના સિનિયર નેતા સૂર્યકાંતભાઈને યાદ કરતા વજુભાઈએ કહ્યું કે ગામે ગામ સંગઠનનું કામ લઈ ફરતા સૂર્યકાંતભાઈ ટ્રકમાં પાછળ બેસી મુસાફરી કરતા. સૌરાષ્ટ્રમાં જનસંઘના મૂળિયા ઊંડા નાખવા માટે સૂર્યકાંતભાઈએ આપેલું બલિદાન ભાજપ માટે ઇતિહાસ બોધ સમાન છે. સંસ્મરણોના સંપાદનનું કામ તેમના પત્ની હેમાબેન આચાર્યની જહેમતથી સંપન્ન થયું છે. ગામડાની આર્થિક પ્રગતિમાં પશુપાલન કેટલું મહત્વ ધરાવે છે તે સમજવા માટે યુગાન્ડાના પ્રધાનમંત્રીએ પાલનપુર પહોંચી બનાસ ડેરીની મુલાકાત લીધી હતી. 3.5 લાખ સભાસદ ધરાવતી બનાસ ડેરીએ દરરોજ 41 લાખ લીટર દૂધ એકત્ર કરવા માટે કેવી વ્યવસ્થા ગોઠવી છે તેનાથી યુગાન્ડાના અતિથિ વાકેફ થયા હતા. ગુજરાતનું ડેરી મોડેલ યુગાન્ડામાં લાગુ કરવાની તૈયારી હોવાથી બનાસ ડેરી પાસે તેમણે સહકાર માંગ્યો હતો. તેમણે યુગાન્ડાના વિકાસમાં ગુજરાતી વેપારીઓના યોગદાનને યાદ કરતા કહ્યું હતું કે તેમના દેશમાં કરવેરાની 68% આવક માત્ર 27,000 ગુજરાતી વેપારીઓ પાસેથી આવે છે. હોળી પ્રાગટ્ય સાથે હુતાશણી પૂર્ણિમાની ઉજવણી ગુજરાતમાં સંપન્ન થવાનો સમય ચાલે છે. હોલિકા દહન સમયે ધાણી, દાળિયા, ખજૂરને અગ્નિમાં હોમવાની પરંપરા પાછળ ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક તથ્ય પણ જોડાયેલ છે. તામસી મનોગુણ, દુષ્ટ મનોવૃત્તિ અને પાપકર્મને અગ્નિમાં હોમવાની ભાવના કરવા સાથે હોળીની પ્રદક્ષિણા કરનાર પોતાનું ચિત્ત નિર્મળ બન્યું હોવાની અનુભૂતિ કરતું હોય છે. હોળાષ્ટક કમૂરતા પૂરા થતા માંગલિક પ્રસંગોની શરૂઆત થશે. વિશ્વ અગ્નિહોત્ર દિવસની પણ જાણકાર પંડિતો દ્વારા ઉજવણી થઈ હોવાનું જાણવા મળે છે. દિવાળી, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ વગેરે ઉત્સવો ધાર્મિક માન્યતાઓ સાથે જીવનનો એક ભાગ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગો બની ગયા છે. ત્યારે વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હોય છે. ખેતરોમાં પાક લહેરાતો હોય છે અને ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગમાં સૌ કોઈ રંગોના રંગમાં રંગાઈ ગયા છે.
વસંત ઋતુના પ્રારંભે જ ફાગણ શુક્લ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન અને ત્યારબાદ રંગ ગુલાલની છોડો ઉડાડી રંગમાં તરબોળ થઈ સૌ કોઈ રંગોત્સવની આનંદભેર ઉજવણી કરે છે. તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનીઓ હોળી તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને પારંપરિક રીતે ઉજવે છે. ત્યારે સુરતમાં વસતા રાજસ્થાનીઓએ પરંપરાગત રીતે હોળી પૂર્વે ફાગોત્સવના રૂપમાં હોળીની ઉજવણી કરી હતી. પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને રાજસ્થાની લોકોએ રાજસ્થાનમાં ઉજવાતા ફાગોત્સવની ઝલક દેખાડી હતી. કલાકારો અમારા ખાસ રાજસ્થાનથી બોલાવેલા છે, જે અમારી સુરત જે કર્મભૂમિ છે અને જન્મભૂમિથી આજે કલાકારો આવેલા છે. અહીંયા મોટી સંખ્યામાં મારવાડીઓ સાથે સાથે ગુજરાતી પણ એ સમારંભમાં સામેલ થયા છે, જેનો અમને ઘણો આનંદ છે. તો સુરત શહેરની કોલેજોમાં પણ હોળીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ કોલેજમાં રંગ ગુલાલની છોડો ઉડાડી રંગોની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકબીજાને રંગ લગાવી અને સંગીતના તાલે ઝૂમીને રંગોત્સવની રંગભેર ઉજવણી કરી હતી. સુરતમાં દિવ્યાંગ બાળકોએ પણ રંગોત્સવના પર્વની ધૂમ ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ મોજ મસ્તીના તહેવાર હોળીનો આનંદ ઉઠાવ્યો હતો. સંસ્કાર નગરી વડોદરામાં ઝુંબા, ફોક ફિટનેસ અને કોસ્મિક ફ્યુઝન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ફિટનેસ માટે રાજસ્થાની, મરાઠી સહિત ટ્રેડિશનલ હોળીના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પણ તેમની આગવી શૈલીમાં તહેવારો ઉજવે છે. બહારગામ રહેતા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા ખાસ વતનમાં આવી જાય છે અને સ્ત્રી પુરુષ અલગ અલગ વેશ ધારણ કરી શણગાર સજે છે અને આદિવાસી આગવી પરંપરા મુજબ ઘરે ઘરે ફાગ માગવા નીકળતા હોય છે. નાચતા, કૂદતા અને ગીતો ગાતા આદિવાસીઓ ઉલ્લાસ સાથે રંગોત્સવના પર્વમાં રંગાઈ જાય છે. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ દિવાળી પર્વ કરતા વધુ હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના ભાદરવા ગામે ભાથીજી દેવના મંદિરે યોજાતા મેળામાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ સજી ધજીને ઉમટે છે. હોળી પર્વમાં આદિવાસી સમાજમાં ઘેરૈયા બનવાની પણ પરંપરા હોવાથી તેઓ પગ અને ગળામાં મોટા ઘૂઘરા પહેરી લોકનૃત્ય કરી તહેવારનો ભરપૂર આનંદ ઉઠાવે છે. ફાગણ માસની પૂનમના દિવસે હોળીની પૂજા અર્ચના સાથે ડાકોરના ઠાકોરના દર્શનનું પણ ખૂબ મહત્વ છે. ત્યારે ડાકોર ખાતે ફાગણી પૂનમે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો છે. ડાકોર પહોંચેલા પદયાત્રિકોએ રાતભર રણછોડના ભજન કીર્તન કરી સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કોઈ પૈસો કામ કરતું નથી, કોઈ માણસ કામ કરતું નથી, પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને ભગવાન આપણું કામ મનોકામના પૂર્ણ કરે છે. તો આ તરફ જગત મંદિર દ્વારિકામાં પણ આજથી હોળીના ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. મંદિરમાં ઉજવાતા ફૂલ દોલતોત્સવમાં હજારો શ્રદ્ધાળુ ભાગ લેવાના હોવાથી જગત મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દ્વારિકાધીશના દર્શનનો લાભ દર્શનાર્થીઓ આસાનીથી મળી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. કોઈ પણ પ્રકારની પડકાર આવી પડે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય તો એની સામે પહોંચી વળવા માટે અમે બિલકુલ તૈયાર છીએ. હોળીની ઉજવણી રંગોનું અનેરું મહત્વ છે, પરંતુ કેમિકલયુક્ત રંગોના ઉપયોગના બદલે કુદરતી રંગોનું મહત્વ સમજાવવા વાપીની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે તિલક હોળી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને કુદરતી રંગોથી કપાળે તિલક કર્યા બાદ ફૂલોથી હોળીની ઉજવણી કરાઈ હતી. આમ ધૂળેટીના આગમન પહેલા જ આખું રાજ્ય હોળીના રંગે રંગાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.